અમદાવાદમાં ગીતા મંદિર પાસે ગેસ એજન્સીમાં બ્લાસ્ટ થયો છે। કમર્શિયલ ગેસ સિલિન્ડરની ગો ગેસ એજન્સીમાં બ્લાસ્ટ પછી આગ લાગી અને આગની આ ઘટનામાં 2 લોકો ગંભીર રીતે દાઝ્યા છે। એજન્સી માલિક આકાશ ભાવસાર પણ ગંભીર રીતે દાઝ્યો છે। 5 વાહનો આગમાં બળીને ખાખ થયા છે। ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો। ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાનું કારણ અકબંધ છે। એજન્સીએ નિયમોનું પાલન કર્યું કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે। ફાયર અને એફએસએલના રિપોર્ટ પછી કાર્યવાહી પણ કરવામાં આવશે। અમદાવાદની આ ઘટના છે કે જ્યાં એક તરફ ગીતા મંદિર પાસે આગની આ ઘટના ઘટી છે। 5 જેટલા વાહનો પણ બળીને ખાખ થયા છે અને અત્યારે ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે અને અત્યારે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। ફાયર અને એફએસએલના રિપોર્ટ પછી તપાસ પણ કરવામાં આવશે। જે એજન્સી છે તેણે ફાયરના નિયમોનું પાલન કર્યું છે કે નહીં તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે। કમર્શિયલ ગેસ સિલિન્ડરની ગો ગેસ એજન્સીમાં બ્લાસ્ટ પછી આગ ભભૂકી ઉઠી હતી અને આગની આ ઘટનામાં 2 લોકો દાઝ્યા છે। તો જે એજન્સી માલિક આકાશ ભાવસાર તે પણ ગંભીર રીતે ઘાયલ થયો છે। 5 જેટલા વાહનો પણ આગમાં બળીને ખાખ થયા છે। ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે અને આજ મુદ્દે સંવાદદાતા દીપક લાઈવ જોડાયા છે। દીપક, જે પ્રમાણે અત્યારે ગેસ એજન્સીમાં આગ લાગવાનો આ બનાવ સામે આવ્યો છે, શું કારણ સામે આવ્યું છે અને કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે? વૈભવી, ગીતા મંદિર પાસે જે ગેસ એજન્સી છે તેમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના થઈ અને 2 લોકો દાઝ્યા છે। દ્રશ્યો બતાવીશ કે જે ગીતા મંદિર સામે આવેલો પરમાર હાઉસ છે જ્યાં ગો એજન્સી નામની જે આ કંપની છે તેના ગોડાઉનમાં આગ લાગી હતી અને તે આગ લાગવાની સાથે જ અહીં જે સિલિન્ડર હતા તે બ્લાસ્ટ થયા હતા। 2 જેટલા સિલિન્ડર બ્લાસ્ટ થયા અને અહીં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જે દ્રશ્યો સામે આવ્યા છે તે પણ ભયાનક હતા કે અહીં બ્લાસ્ટ સિલિન્ડર થયા અને અફરાતફરીનો માહોલ થયો હતો। એજન્સી દ્વારા અહીં 100 થી પણ વધારે જેટલા કમર્શિયલ અને જે રેસિડેન્શિયલ ગેસ છે તે રાખવામાં આવ્યા હતા। ગો ગેસની આ એજન્સી હતી કે જે આકાશ ભાવસાર નામના વ્યક્તિ દ્વારા આ એજન્સી અહીં રાખવામાં આવી હતી અને તેના દ્વારા આ સિલિન્ડર છે તે રાખવામાં આવ્યા હતા। આગ લાગતાની સાથે જ અહીં જે વાહનો છે તે પણ બળ્યા હતા। ફાયર અધિકારી છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સર, સિલિન્ડર બ્લાસ્ટનો કોલ મળ્યો હતો, શું કામગીરીથી અને કોઈ ઇજાગ્રસ્ત થયું છે? हाँ, 2 लोग को ईजा हुआ है, उनको 108 के थ्रू हॉस्पिटल भेजा गया था। एलपीजी सिलेंडर 2 ब्लास्ट हुए हैं जिनका मलबा आप देख सकते हैं यहाँ पे है और बड़े सिलेंडर से छोटे सिलेंडर में भरने की कामगिरी चल रही थी। उसका पंप और फिलिंग अरेंजमेंट भी यहाँ पे मिले हैं। तकरीबन 110 सिलेंडर यहाँ से रिकवर किए गए जो अभी बाहर रखे हैं ओपन में, और साथ में जो लीक कर रहे हैं सिलेंडर उस पर वाटर स्प्रे चल रहा है अभी। सर, यहाँ पर जो एजेंसी है, एजेंसी ने जो नियम है उनका पालन किया था कि नहीं इतने सारे सिलेंडर एक दुकान में रखना? एक्चुअली ये एजेंसी थी और एजेंसी में ब्लास्ट होने के कारण फायर हुआ था और जब यहाँ हम लोग पहुंचे तब उसके बाद देखे तो तकरीबन 50 सिलेंडर्स यहाँ से निकले और उसके लगा हुआ दूसरा एक छोटा सा रूम है जिसमें गोडाउन जैसे यूज कर रहे हैं। तकरीबन 50-60 सिलेंडर्स यहाँ से निकले हैं, तो टोटल 110 सिलेंडर निकाले गए यहाँ से। तपास होगी? तपास बिल्कुल होगी। यस, બિલકુલ, તો તપાસ અહીંયા હાલ થશે, પરંતુ બીજી તરફના દ્રશ્યો બતાવું કે જે કાચ છે તે પણ તૂટ્યા હતા રિક્ષાની અંદર અને બીજી તરફ જે વાહનો પાર્ક થયેલા હતા લગભગ 5 થી પણ વધારે જેટલા ટુ વ્હીલર છે તે બળીને ખાખ થયા છે અને આ જે સિલિન્ડર બ્લાસ્ટ થયો છે ગો ગેસ એજન્સી નામની જે કંપની હતી, આકાશ ભાવસાર નામનો વ્યક્તિ જે આ માલિક હતો તે પણ આની અંદર દાઝ્યો છે, અન્ય 2 વ્યક્તિ પણ દાઝ્યા છે, એટલે કે એજન્સી માલિક ખુદ આ ઘટનાની અંદર જે છે તે પણ દાઝ્યો છે। એટલે કે ક્યાંક જે ગીતા મંદિરની આ ઘટના હતી કે સિલિન્ડર એજન્સી જે હતી તે એજન્સીના ત્યાં જ આગ લાગી અને તેની અંદર તે દાઝ્યો હતો। બ્લાસ્ટ થવાને કારણે આસપાસમાં ભયનો માહોલ હતો અને હાલ પોલીસ સાથે જે ફાયર વિભાગ છે તે પણ પહોંચ્યું છે અને આ જે આગ છે તેના પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। પરંતુ જે બિલ્ડિંગ છે, ફરી એકવાર દ્રશ્યો બતાવીશ કે બ્લાસ્ટ થવાને કારણે આખું બિલ્ડિંગ છે તે જર્જરિત થઈ ચૂક્યું છે। એટલે કે જે સિલિન્ડર બ્લાસ્ટ થયો તે સમયના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે બ્લાસ્ટ કયા પ્રકારે પ્રચંડ થયો હતો અને આસપાસમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। એટલે કે ક્યાંક જે ગીતા મંદિરની આગ હતી સિલિન્ડર બ્લાસ્ટની
તે અહીં પદાધિકારીઓ છે, હિતેશ બારોટ મેયર તે પણ પહોંચ્યા હતા, તમામ અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને હાલ આગ પર કાબુ મેળવાયો છે. પરંતુ જે એજન્સી છે તેની સામે તપાસ થશે કે આટલી મોટા પ્રમાણમાં તેના દ્વારા જે દુકાનની અંદર સિલિન્ડર રાખવામાં આવ્યા હતા તેની મંજૂરી લીધી હતી કે નહીં, તે તમામ બાબતે હવે પોલીસ FSLના રિપોર્ટ અને ફાયર વિભાગના રિપોર્ટ બાદ કાર્યવાહી કરશે. વૈભવી. બિલકુલ આભાર દીપક તમામ જાણકારી માટે. તો જે પ્રમાણે આગના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને તપાસનો ધમધમાટ પણ શરૂ કરાશે.